નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનો અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે ગુરુવારનો દિવસ છે। ગુરુવારના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। મહાદેવજીના ચરણોમાં વંદન પ્રણામ। કૃષ્ણમ વંદે જગદગુરુ। એવું કહેવાય છે કે ભાઈ આખા જગતના ગુરુ કૃષ્ણ પરમાત્મા છે અને વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ। દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ દેવતા છે। તો તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર ને આવતીકાલે ગુરુવાર છે અને ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિધામ વરહ। એવું કે ભાઈ આવતીકાલે ગુરુવાર છે અને મૃગશીર્ષ નક્ષત્ર વૃષભનો ચંદ્ર એટલે અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ પાંચમું નક્ષત્ર એટલે મંગળનો અધિપતિ દેવતા થયો। એટલે આવતીકાલે મંગળવારના નક્ષત્રાધિપતિ મંગળ ગ્રહ અને ગુરુવારનો સમન્વય। હવે સામાન્ય આપણે વાત કરીએ ભાઈ જીવ એટલે કલયુગની અંદર જીવ ક્યાં રહેલો છે, તો એવું કહેવાય શાસ્ત્રમાં ભાઈ કલયુગની અંદર જીવ લોહીની અંદર રહેલું છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં હોય, છઠ્ઠું સ્થાન બગડતું હોય અને જ્યારે છઠ્ઠું સ્થાન બગડે અને વધારે હોસ્પિટલમાં એડમિટ થવાની સમસ્યા થતી હોય ત્યારે ડૉક્ટર કહે તમને લોહી ચડાવો। લોહી એટલે જીવ। એવું કહેવાય છે કે ભાઈ અત્યારનો જે જીવ છે ને એ લોહીમાં રહેતો હોય છે અને લોહી એટલે મંગળ ગ્રહ અને જીવ એટલે બૃહસ્પતિ। એટલે આગળ સ્તોત્રમાં કહ્યું છે ભગવાન જે ગૌતમ ઋષિએ જે સ્તોત્રની રચના કરી છે એ ગૌતમ સપ્ત ઋષિમાંથી એક ઋષિ છે અને ગૌતમ ઋષિએ જે ગુરુની વંદના કરી હતી બૃહસ્પતિ મહારાજની, એમાં લખેલું છે કે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબરઃ વાગીશો દિષણો દીર્ઘ મસરૂપિતાંબરો યુવા। જે ગુરુ ગ્રહ છે એને પીળો કલર બહુ જ પ્રિય છે, એટલે પિત્ત વસ્ત્ર ધારણ કરનાર છે, પીળા કલર સાથે સંબંધ ધરાવે છે। અને એવું કહેવાય છે કે ભાઈ જે પ્લાનેટ યુનિવર્સલની અંદર જે ગ્રહમંડળ છે, આકાશ તત્વ છે, એ આકાશ તત્વના જે અનેકો ગ્રહો છે એની અંદર ગુરુ ગ્રહ છે ને સૌથી વિશાળ ગ્રહ છે। આપણે અત્યારે ગ્રહોના રાજાના વિશે વાત કરીએ પહેલાં પૂર્વે કે ભાઈ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવતા છે। સૂર્યનારાયણ દેવતા ગ્રહોના રાજા હોવા છતાં પણ જે સૂર્યનું જે કદ છે એના કરતાં અનેકો ગણું વિશાળ કદ છે અને તે ગુરુનું છે। એટલે યુનિવર્સલની અંદર પ્લાનેટની અંદર સૌથી જો વિશાળ ગ્રહ હોય ને એ ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહનો સીધો સંબંધ પ્રાણી માત્ર પર એટલે પગે ચાલનારા, પેટે ચાલનારા, અંડક રજકમાંથી ઉત્પન્ન થનારા કે અયોની કે ઈયોનીમાંથી ઉત્પન્ન થનાર તમામ પ્રાણી માત્ર જીવ માત્રની અંદર જો જીવ રહેલો હોય એ જીવ છે ને એ બૃહસ્પતિ ગ્રહ છે। એટલે કહ્યું ભાઈ ગુરુર બૃહસ્પતિ જીવ। એટલે આવતીકાલનો વાર છે એ ગુરુવાર છે અને એની સાથે મેદસ્વીતાનો કારક ગ્રહ, ચરબીનો કારક ગ્રહ હોય તો પણ બૃહસ્પતિ ગ્રહ છે। એટલે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ સારો હોય તેમને યશ પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન, વિપુલ લક્ષ્મી, ધન સંપત્તિ અને આવકાર અને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થતી હોય છે। એટલે આવતીકાલે ગુરુવારનો દિવસ, જેઠ મહિનાની અંદર આવતીકાલે ત્રયોદશી પૂર્ણ થઈને ચતુર્દશીનો પ્રારંભ સાથે મંગળનું નક્ષત્ર એટલે મંગળ અને ગુરુ બંને મિત્ર ગ્રહ છે। એટલે આવતીકાલે એક શુભ સંજોગ યોગ બનેલો છે। તેની સાથે કહ્યું કે અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ નૈવ ચેકસ। એટલે એવું કે ભાઈ આઠમ અને 14ના જો અધિપતિ દેવ છે ને ભગવાન શિવજી છે। એટલે આવતીકાલે એક શિવરાત્રિનો પર્વ પણ કહી શકાય। એટલે આવતીકાલે ગુરુવારનો દિવસ, મંગળવારનું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર અને ચતુર્દશ્યાયમ તિથૌ એટલે 14ની તિથિ છે। એટલે 14ના માલિક શિવજી છે। એટલે આવતીકાલે જે વ્યક્તિની કુંડલીની અંદર ખરાબ યોગ બની રહ્યા છે, ચાંડાલ યોગ હોય, અંગારક યોગ હોય, વિષ યોગ હોય અથવા તો ગ્રહણ યોગ હોય કે સ્ફુટક નામના અશુભ યોગનું જો નિર્માણ થતું હોય તો તેવા વ્યક્તિઓએ એવું કહેવાય કે ભાઈ આવતીકાલે એટલે ગુરુવારના દિવસે અને શુક્રવારે અમાવાસ્યાના દિવસે એટલે 14ના અમાવાસના દિવસે ગ્રહ નક્ષત્ર અશુભ નક્ષત્રમાં જન્મ થયેલો હોય તેની જો શાંતિ કરવામાં આવે તો ચોક્કસથી શીઘ્ર શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે। ગુરુ એટલે જીવ, ગુરુ એટલે જ્ઞાન અને ગુરુ એટલે વડીલો, ગુરુ એટલે ધર્મનો બળ। એવું કહેવાય કે જે ધર્મની રક્ષા કરે તો ધર્મ તેની રક્ષા કરતા હોય છે। એટલે આવતીકાલે જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ ગ્રહ અશુભ હોય છે તેમણે સારું બુક્સનું દાન કરી શકાય। તેની સાથે ગુરુ ગ્રહ વાંચનનો કારક છે તો સારા જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે 15-20-25 મિનિટ અવકાશ પ્રમાણે વાંચન પણ કરી શકાય। કેમ કે 14ના દિવસે ગુરુવારનો દિવસ હોય, અષ્ટમી તિથિ હોય, આવા શુભ મુહૂર્તની અંદર જ્યારે જો વાંચન કરવામાં આવે તો એવું કહેવાય કે જ્ઞાનની વૃદ્ધિ થતી હોય છે। જી, તો જ્ઞાનની વૃદ્ધિ માટે આવતીકાલે ગુરુવારના દિવસે
વાંચન પણ કરી શકાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 24/6/2011. જન્મ સમય? સમય 6:27 સાંજે. જન્મ સ્થળ? જુનાગઢ. જી, પ્રશ્ન શું છે આપનો? મારો બાબો છે ને બહુ તોફાની છે, ટૂંકમાં એકવાર ખીજ આવે ને જી પછી કોઈનો નહીં એમ. જી, આપની માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. દીકરાનું નામ હા, શું છે? ઓકે. દર્શિલભાઈ. જી જી. હવે જે બાળકો તોફાની કરતા એટલે સામાન્ય એવું કે ભાઈ 9 વર્ષ સુધી બાલ્યાવસ્થા કે 12 વર્ષ સુધી બાલ્યાવસ્થા કહેવાય છે. અને બાલ્યાવસ્થાની અંદર બાળક જ્યારે તોફાન કરે એક સહજતા કહેવાય છે. પરંતુ જ્યારે ગ્રહ નક્ષત્રમાં અશુભ નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય ત્યારે પણ આ ઉત્પાદ થતું હોય છે. તો એટલે દીકરાનો જન્મ છે એ રેવતી નક્ષત્રના બીજા ચરણમાં થયો છે. એટલે જે પ્રમાણે મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્રમાં જ્યારે જન્મ હોય ત્યારે શાંતિ કરાવવાની, તેવી રીતે રેવતી નક્ષત્રના બીજા ચરણમાં જન્મ હોવાથી રેવતી નક્ષત્રના માલિક છે પુષ્ણ તવ વ્રત, એટલે પુષ્ણ દેવતા છે. અને પુષ્ણ દેવતાની શાંતિ કરી અને આગળ મંગળ અને રાહુનો જે પ્રતિયુતિ દ્વારા જે અંગારક યોગ છે એ અંગારક યોગ વૃશ્ચિક લગ્ન હંમેશા જિદ્દીપણું, હઠાપણું અને ક્રોધનો કારક, ક્રોધની રાશિ હોય ને તો મંગળ છે. એટલે મંગળ ક્રોધ ગ્રહ છે અને વૃશ્ચિક જલ તત્વમાં રાહુ છે અને પૃથ્વી તત્વ મંગળ છે. એટલે પૃથ્વી તત્વની અંદર અને જલ તત્વની અંદર જ્યારે રાહુ મંગળની યુતિ હોય ત્યારે એવા વ્યક્તિઓના, એવા બાળકોની શરીરની અંદર એક ઉત્પાદ નામની એક ચીજ હોય છે. તો એનું નિરાકરણ કરાવશો ચોક્કસ શાંતિ મળશે. અને તેની સાથે જ્યારે વિધિ કરાવો ત્યારે કરાવો, ન કરાવો ત્યાં સુધી રોજ એને રુદ્રાભિષેક કરાવો. કારણ કે મનનો કારક ચંદ્ર ગ્રહ છે. ચંદ્ર એટલે પાણી અને ચંદ્ર એટલે દૂધ અને ચંદ્ર એટલે સાકર. એટલે દૂધ, સાકર અને પાણી આ ત્રણેય પદાર્થ મિક્સ કરી અને દીકરાને રોજ જો શિવજીને રુદ્રાભિષેક કરાવશે, એક કળશ જળ ચડાવડાવશો તો ચોક્કસથી ધીરે ધીરે રાહતની પ્રાપ્તિ થશે. અને સાથે ભાગ્યનો માલિક ચંદ્ર ત્રિકોણમાં છે. એટલે ત્રિકોણનો સ્વામી ત્રિકોણમાં હોય એટલે સારામાંનું મોતી, એટલે ચંદ્ર એટલે મન છે અને માનસિક શાંતિ માટે સારામાંનું મોતી રત્ન કંઠમાં પેન્ડલ રૂપ તરીકે ધારણ કરાવશો. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. જી, એટલે ગુરુવારનો સમન્વય, ચતુર્દશી તિથિ અને સાથે સાથે મૃગશીર્ષ નક્ષત્ર. એટલે આપણે કહીએ ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબરઃ. ગુરુ મહારાજ છે એ જીવ છે અને જીવ જેટલો સારો એટલું એનું જીવન સારું અને જીવ જેટલો ખરાબ એટલું એનું જીવન સારું. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર એટલે જન્મ લગ્ન સમયે બર્થ ચાર્ટની અંદર જે 12 સ્થાન છે એ 12 સ્થાનની અંદર ગુરુ કઈ પોઝિશનમાં છે, કઈ સ્થિતિમાં છે, પાપ ગ્રહ સાથે છે અથવા તો શુભ ગ્રહ સાથે છે, પોતાની સ્વરાશિમાં છે અથવા તો ઉચ્ચ રાશિમાં છે. જો બળવાન હોય એટલે કે ભાઈ ધનુ રાશિની અંદર અને મીન રાશિની અંદર સ્વગ્રહી કહેવાય છે. જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ ગ્રહ છે એ ઉચ્ચનો બલવાન બનતો હોય છે. એટલે જ્યારે ઉચ્ચનો બલવાન બને, સ્વરાશિમાં બળતો હોય, પોતાના કારક ભાવમાં એટલે પ્રથમ સ્થાનનો કારક છે, દ્વિતીય ભાવ એટલે વાણી ધન ભાનનો કારક છે, પંચમ સ્થાન એટલે વિદ્યાસ્થાન, તો વિદ્યાસ્થાનનો કારક પણ ગુરુ ગ્રહ છે. અને 9મું સ્થાન એટલે ધર્મસ્થાન છે, ભાગ્યસ્થાન છે. તો ધર્મ અને ભાગ્યનો કારક ગુરુ ગ્રહ છે. એટલે પોતાના કારક ભાવની અંદર જ્યારે બેસેલો હોય ગુરુ ગ્રહ જન્મનો, ત્યારે યશ પ્રતિષ્ઠા કીર્તિ અને ઉચ્ચ પદવી પ્રાપ્તિ કરાવતો હોય, ઉચ્ચ પ્રકારની જ્ઞાનની પ્રાપ્તિ કરાવતો હોય અને સર્વશ્રેષ્ઠ એમનામાં વિવેક નામની ચીજ હોય છે. એટલે પહેલા જ કહેલું ભાઈ આપણે સુશીલો માતૃપુણ્યના પિતૃપુણ્યના ચાતુરહમ. જ્યારે બાળક ચતુર છે અથવા તો સુશીલ છે, વિવેકી છે, તો ચોક્કસ એમની જન્મ આપણે માતાનું સ્થાન એટલે ચોથું સ્થાન બળવાન હોય, માતાની કુંડલી સારી હોય. તેની સાથે એવા વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ ગ્રહ બળવાન અથવા તો યોગકારક અથવા તો પોતાની સ્વરાશિમાં, ઉચ્ચ રાશિમાં અથવા તો મિત્ર રાશિમાં હોય ત્યારે શુભત્વ પ્રદાન કરતા હોય છે. તો આવતીકાલે જે ગુરુવાર છે તો જે વ્યક્તિની કુંડલીમાં હવે ગુરુ અશુભ ફળ આપે છે, રાહુ સાથે ચાંડાલ યોગ કરે છે અથવા તો પાપ ગ્રહ સાથે છે, કેતુ સાથે છે, શનિ સાથે છે અને અશુભ સ્થાનની અંદર અશુભ યુતિમાં અથવા તો રાહુના નક્ષત્રની અંદર છે કે કેતુના નક્ષત્રમાં જ્યારે હોય છે ત્યારે અશુભ ફળ આપતા હોય અથવા તો એવું કહેવાય છે કે કન્યા લગ્નની અંદર પણ ગુરુ ગ્રહ બલિષ્ઠ નથી બનતો. અને સિંહસ્થ ગુરુને પણ જ્યારે મઘા નક્ષત્ર ન પૂર્ણ કરે એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ન જાય ત્યાં સુધી મઘા નક્ષત્રની અંદર પણ ગુરુ ગ્રહને શુભ નથી ગણાવેલો. તો જ્યારે કુંડલીની અંદર શુભત્વ ગુરુ ગ્રહ ન હોય તો એવા વ્યક્તિઓએ આવતીકાલે ગુરુનું દાન કરવું જોઈએ, પુસ્તકોનું દાન કરવું જોઈએ, વડીલોને માન સન્માન આપવું જોઈએ, ધર્મની સેવા કરવી જોઈએ અને એક ઉત્તમ વગર પૈસાનો પ્રયોગ છે
કે જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ બહુ જ અશુભ ફળ આપે છે, યશ પ્રતિષ્ઠા કીર્તિ નથી મળતી. ઘણા બધા બહેનોનો પણ પ્રશ્ન હોય છે કે અમારા કામની કદર નથી થતી, અમે મહેનત કરવા છતાં પણ અમને કોઈ ગણતું નથી. આવા પ્રશ્ન દરેક ઘરની અંદર હોય છે. જો કે આ સહજ પ્રશ્ન છે, પરંતુ જે વ્યક્તિને યશ પ્રતિષ્ઠા કીર્તિ જોઈએ છે તો તમારા ઘરની નજીકમાં જે દેવાલય હોય તે દેવના મંદિરમાં પ્રાતઃકાલે જઈને જો મંદિરનો કચરો કાઢવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ એને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે દેવાલયની અંદર કચરો વાળવાથી ગુરુગ્રહનો બળવાન થાય છે, કે ગુરુગ્રહ છે એ દેવ સ્થાનનો પણ માલિક છે. કેમ કે ગુરુનું જે સ્થાન છે ને એ દેવ સ્થાન છે. દેવ સ્થાનની અંદર ગુરુગ્રહ બિરાજમાન થાય છે. તેનાથી આગળ જો આપણે વાત કરીએ તમે મંદિરમાં નથી જઈ શકતા તો તમારા ઘરની અંદર જે સેવાનું સ્થાન છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય ભાઈ ઈશાન ખોળામાં દેવ તત્વ રહેલો છે અને તમારું ઘરની અંદર જે દેવસ્થાન છે એ દેવસ્થાને નિત્ય સાફ કરો, કારણ કે દેવસ્થાનની અંદર જ ગુરુગ્રહ બિરાજમાન છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુગ્રહ અશુભ હશે ને તેમના ઘરની અંદર જો જોવામાં આવે તો મંદિરની મૂર્તિઓ પર ત્યાં આગળ માટી ચોટેલી હશે કે મંદિર પર પણ ડસ્ટ હશે. પણ જે વ્યક્તિના ઘરની અંદર જે મંદિર શુદ્ધ હશે, રોજ નિત્ય સાફ થતું હશે, ત્યાં ગુરુગ્રહ બળવાન હોય છે. એટલે ગુરુગ્રહનો શુભત્વ પ્રાપ્ત કરવા માટે વગર પૈસાનો ઉપચાર છે કે જે આપણા ઘરની અંદર જે સેવાઓ છે, જે મંદિર છે અને જે ભગવાનના જે ચિત્રજી છે કે જે મૂર્તિ છે એ મૂર્તિનું જો નિત્ય સ્નાન ઇત્યાદિ કરવામાં આવે, શુદ્ધ વસ્ત્રથી અને સ્વચ્છ કરવામાં આવે તો ચોક્કસથી ગુરુગ્રહ બળવાન બનતો હોય છે. એનાથી આગળ જો આપણે વાત કરીએ તો ભાઈ ઘરની અંદર વડીલોને માન સન્માન યશ પ્રતિષ્ઠા આપો. ચાહે તમારા મોસાળ પક્ષના વડીલો હોય, તમારા સાસરી પક્ષના વડીલો હોય કે તમારા ઘરના વડીલો હોય, અથવા તો તમારી અડોશ પડોશમાં કોઈ પણ રહેતા હોય, અથવા તો આપ જે ક્યાં વ્યવસાય કરો છો અથવા તો નોકરી કરી રહ્યા છો ત્યાં પણ જે વડીલ છે, બુજુર્ગ છે, તો વડીલને બુજુર્ગને જો માન સન્માન આપવામાં આવે, એમને આદર સત્કાર કરવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ ગુરુગ્રહ બળવાન બનતો હોય છે. ગુરુનું રત્ન ધારણ કરી શકાય અથવા ન કરી શકાય. ગુરુના કારકનું જે રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ ધારણ કરી શકાય અથવા ન કરી શકાય. પરંતુ આ જે વાત કરી કે ભાઈ જે દેવશ્રીના શુદ્ધ રાખો, સ્વચ્છ રાખો તો ચોક્કસથી ઓટોમેટિક ગુરુગ્રહ બળવાન બનતો હોય છે. એટલે જે વ્યક્તિને યશ પ્રતિષ્ઠા કીર્તિની ઈચ્છા અપેક્ષા હોય તેવા લોકોએ ઘરની નજીકમાં રહેલા દેવાલયની અંદર પ્રાતઃકાલમાં જઈને કચરો વાળવો જોઈએ, પોતાના ઘરનું મંદિર સાફ કરવું જોઈએ, પુસ્તકનું વાંચન કરવું જોઈએ, વડીલોનું માન સન્માન આદર સત્કાર આપવો જોઈએ. જો આ રીતે પ્રક્રિયા કરશો તો ચોક્કસથી ગુરુગ્રહ ઓટોમેટિક બળવાન થશે. તેની સાથે આવતીકાલની એક સરસ રેમેડી કે ભાઈ જે વ્યક્તિને ગુરુ બળવાન કરવો હોય તેમણે પ્રાતઃકાલે દૂધની અંદર ચપટી હળદર નાખીને દૂધ પીવું અને ત્યાર પછી કેસરના 2 તાંતણા, એક તાંતણો જીભ પર મૂકો અને એક તાંતણો છે એ નાભીની ઉપર મૂકી અને ગુરુ મહારાજને નમસ્કાર કરી અને ગુરુ બૃહસ્પતિ જીવ એટલે મારા શરીરની અંદર જે જીવ છે એ જીવને હું પ્રણામ કરું છું, એટલે સ્વજીવને પ્રણામ કરી અને જો દિવસનો આવતીકાલે પ્રારંભ કરશે તો ચોક્કસથી એવું કહે આવતીકાલનો દિવસ મંગલમય અને કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિ કયો બહુ એવું કહેવાય છે કે ભાઈ મેષ રાશિનો માલિક છે ને મંગળ છે અને મંગળ સાથે આજે જે ચંદ્ર છે તો બીજો ચંદ્ર થાય છે. એટલે મેષ રાશિના જાતકો માટે આવતીકાલના દિવસે મંગળનું નક્ષત્ર છે, એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે, કુટુંબ પરિવારની અંદર પ્રેમની વૃદ્ધિ થાય છે, આવકના સ્ત્રોત વધી જાય છે. તેની સાથે એવું કહે છે કે ભાઈ નાની મોટી યાત્રાઓ પણ થાય છે. એટલે મેષ વૃશ્ચિક બહુમાં મંગળનું નક્ષત્ર છે અને ગુરુવારનો સમન્વય છે, એટલે અચાનક ધન લાભ થાય છે. પરંતુ 4 વાગ્યા પછી એટલે 3:57 ની આસપાસ ચંદ્રગ્રહ છે એ વૃષભ રાશિમાંથી મિથુન રાશિની અંદર પરિભ્રમણ કરશે. એટલે બીજો ને ત્રીજો ચંદ્ર છે તો મધ્યાહન કાલ પછી જો સાહસ અને પરાક્રમ કરવામાં આવે તો હાનિ પણ થવાની સંભાવના છે. તેની સાથે મેષ રાશિના જાતકોએ આવતીકાલે વાહન પણ એક સાવચેતીપૂર્વક ચલાવવું જોઈએ અને જમીન વાહન મકાનના લગતા કાર્યો આવતીકાલે કરવામાં આવે તો પણ સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેની વિશે માહિતી આપશો. મેષ રાશિના જાતકોએ આવતીકાલના ઉત્તમ પ્રકારે જો દિવસ પસાર કરવો હોય તો એવું કહેવાય છે કે આવતીકાલે ગુરુવાર છે એટલે મોસંબીનું ફળ અને સોપારીના ફળનું દાન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. જી વૃષભ રાશિ એટલે એવું કહી શકાય કે શુક્ર ગ્રહ અને શુક્ર સુખનો કારક છે, શુક્ર સુખ કરતા. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિ વિશે જાણીશું પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો શાસ્ત્રીજી. હેલો, હા, જન્મ તારીખ જણાવશો. 24/6/11. જન્મ સમય 6:27 સાંજના. જન્મ સ્થળ જુનાગઢ. જી પ્રશ્ન શું છે આપનો? બાળક બહુ તેજ છે, મગજ બહુ જ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે.
મીન રાશિ છે, બરાબર છે ને? હે મીન રાશિ છે ને બાળકની? શું નામ છે? હા હા દર્શન દર્શિલભાઈ. રેવતી નક્ષત્રની શાંતિ કરાવવાનું જણાવેલું છે આપણે પહેલા. શેનું? રેવતી નક્ષત્રની પૂજા કરાવવાની. ચંદ્રનું પેન્ડલ ધારણ કરાવવું. ચંદ્ર એટલે મોતી, અને મનની શાંતિ માટે હંમેશા ચંદ્ર જોઈએ. અને સાથે રાહુ મંગળની જે પ્રતિયુતિ છે જેના કારણે અંગારક નામનો યોગ બની રહેલો છે, તો અંગારક યોગની શાંતિ કરાવવાની જરૂર છે. રેવતી નક્ષત્રની શાંતિ કરાવવી, સાથે ચંદ્રનું પેન્ડલ કંઠની અંદર ધારણ કરાવવું, અને જો સાચવી શકતા હોય બાળક તો વીંટી પણ પહેરાવી શકાય છે. અને તેની સાથે જ્યારે આ પૂજા ન થાય ત્યાં સુધી રોજ ભગવાન મહાદેવજીના મંદિરે દીકરાને મોકલવાની આદત રાખો, અથવા તો સાથે લઈ જાઓ એમને, અને દૂધ, પાણી અને સાકર ભગવાન શિવલિંગ પર એટલે મહાદેવજીના ત્યાં ચરણો અર્પણ કરાવી અને ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરાવડાવશો. ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી બધું સરસ થશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોની આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો માટે પ્રથમ ચંદ્ર એટલે મનની ઈચ્છાઓ તીવ્ર બનતી જાય અને ધીરે ધીરે મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની પણ સંભાવના વધતી જણાય છે. મંગળનું નક્ષત્ર શુક્ર એટલે જેના વિવાહ નથી થયા તેમના વિવાહની વાત આગળ વધતી જાય, અથવા તો પ્રેમ સંબંધની અંદર પણ વધારો બનવાની સંભાવના વધારે છે. ધન હાનિ થવાની સંભાવના છે, અને સાથે સાથે ધન વ્યય થવાની પણ સંભાવના વધારે છે. આવતીકાલે વાહનનો યોગ બને છે, પરંતુ વાહન સાવચેતીપૂર્વક વૃષભ રાશિના જાતકોએ ચલાવવું. 7મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ છે, અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળનું નક્ષત્ર છે, એટલે અતિશય આવેગમાં આવી કે ઉશ્કેરાટમાં આવી અને ખોટી વાણી દ્વારા, ખોટા શબ્દ દ્વારા લડાઈ ઝઘડા, ક્લેશ કંકાસ ન થાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. આવતીકાલે વૃષભ રાશિના જાતકોએ વડીલોનું અપમાન ન કરવું જોઈએ, અને સુગંધી પદાર્થ શરીરે લગાવી અને સુગંધી પદાર્થનું દાન કરી અથવા તો પુષ્પ દ્વારા માં લક્ષ્મીજીની પૂજા અર્ચના કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ધન લાભ થઈ શકે એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે ક, છ, ગ અક્ષરો એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક, છ, ગ અક્ષરો પર છે તેમણે બહારના સંપર્કથી લાભ થવાની સંભાવના વધારે છે, પરંતુ ખર્ચનું પ્રમાણ વધી શકે છે. ખોટા ખર્ચથી બચવાનું રહેશે. 10મું સ્થાન એટલે રાજ્ય સ્થાન એટલે સરકારી કામકાજની અંદર સાવધાની રાખવાની છે, અને મધ્યાહન કાળ પછી સરકારી કામકાજની અંદર પણ સફળતા મળવાની સંભાવના વધી જાય છે. એટલે મિથુન રાશિ એટલે મીન રાશિના ગોચરમાં રાહુનું પરિભ્રમણ એટલે સરકારી વ્યક્તિ સાથે અથવા તો જે વર્ગ મિથુન રાશિના લોકો જે નોકરી કરે છે, નોકરી કરનાર વ્યક્તિને ઉપલા વર્ગ સાથે કલુષતા અથવા તો સંઘર્ષ ન થાય તેમાં પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. કર્ક રાશિ એટલે ડહ અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ ડહ અક્ષરો પર છે તેમના માટે લાભકારી, મંગલકારી, કલ્યાણકારી દિવસ રહે, કેમ કે ચંદ્ર 11મો ચંદ્ર છે, ને 11મો ચંદ્ર અચાનક ધન લાભ આપે, પૂર્વે કરેલા કર્મના લાભ મળી શકે, અને આત્માનો કારક ગ્રહ જે સૂર્ય છે એ સૂર્ય પણ આવતીકાલે કર્ક રાશિના જાતકોને સપોર્ટ કરતો હોવાથી આત્મવિશ્વાસ દ્વારા હંમેશા મકાન અથવા તો ભૂમિ અથવા તો વાહનની જો યોગનો વિચાર કરતા હોય તો આવતીકાલે જો કર્ક રાશિવાળા જાતકો વાહન, ભૂમિ, મકાન માટેનો જો પ્રયત્ન કરે તો પણ સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ આવતીકાલે ટોકન દેવાની નથી, કેમ કે ત્રયોદશી, ચતુર્દશી, અમાવસ્યાના દિવસે ક્યારેય કોઈ નવા કાર્ય કરવા નહીં અથવા તો કોઈ નવા વાહન કે મકાન ખરીદવા ન જોઈએ, પરંતુ પ્લાનિંગ કરી શકાય. તો આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે જો નવું વાહનનું જો પ્લાનિંગ કરતા હોય કે મકાનનું પ્લાનિંગ કરતા હોય તો ચોક્કસથી આવતીકાલે કરેલા પ્લાનિંગની અંદર સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષરો એટલે 10મો ચંદ્ર. 10મો એટલે સત્તા, ઉચ્ચ અધિકારી, ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થવાની સંભાવના વધારે છે. શનિની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ વક્રી હોવાથી માનસિક ઉદ્વેગતા થાય અથવા તો મનની અંદર અશાંતિ દેખાય, આંતરિકની અંદર દુઃખ હોય, બહારથી ભલે આમાં બાહોશ દેખાય, પરંતુ આવતીકાલે જો સિંહ રાશિના જાતકો છે ને આંતરિકની સમસ્યા એટલે હૃદયથી દુઃખી હોય તેવું દેખાય. દાંપત્ય જીવનની અંદર પણ કલુષતા થવાની સંભાવના વધારે છે. જે કુંવારા છે એ લોકોને પણ આવતીકાલે લગ્નની વાત થતી હોય તો આવતીકાલે લગ્ન વિશેની વાત ટાળવી જોઈએ, આગળ વધારવી ના જોઈએ, બાકી સફળતા મળવાની સંભાવના ઓછી છે. એટલે એકંદરે સિંહ રાશિનો માલિક સૂર્ય છે, અને સૂર્ય અત્યારે બલ ન મેળવતો હોવાથી સિંહ રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ. જી શાસ્ત્રીજી, આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે સિંહ રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે ગુરુવાર છે એટલે ગુરુ અને સૂર્ય બંને મિત્ર ગ્રહ છે,
મંગળનું નક્ષત્ર પણ મિત્ર છે. એટલે આવતીકાલે લાલ દ્રાક્ષનો રસ કાઢી અને એ રસ દ્વારા ભગવાન શિવજીનો જો રુદ્રાભિષેક કરવામાં આવે તો ચોક્કસથી સિંહ રાશિના જાતકોની જે મનની ઈચ્છાઓ છે ને એમાં ભગવાન શિવજીના આશીર્વાદથી સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. કન્યા રાશિનો માલિક બુધ ગ્રહ છે અને 9મો ચંદ્ર, એટલે 9મો ચંદ્ર અને બુધ ગ્રહ હંમેશા બુદ્ધિમત્તાથી જ સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે પહેલા જ કહ્યું ભાઈ બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, જે વ્યક્તિ જોડે શ્રેષ્ઠ બુદ્ધિ છે એ લોકોને સફળતા મળે. એટલે કન્યા રાશિના જાતકોનો માલિક સ્વામી છે બુધ ગ્રહ છે, બુધ સ્વગ્રહી છે અને 9મો ચંદ્ર એટલે ભાગ્ય બળે, બુદ્ધિ બળે, મનની દરેક પ્રકારની શુભ ઈચ્છાઓ આવતીકાલે પૂર્ણ થાય તેવી સંભાવના વધારે છે. અને મધ્યાહનકાલ પછી એટલે 3:57 પછી મિથુન રાશિમાં, એટલે મિથુનની સ્વરાશિમાં જ્યારે ચંદ્ર આવશે એટલે ચોક્કસ ત્યાર પછી એમને લાભ થવાની સંભાવના વધી જાય. એટલે આવતીકાલે અચાનક ધન લાભ થાય, અચાનક નવી મિલન મુલાકાત થાય અને ભાગ્ય બળે, બુદ્ધિ બળે, ધન લાભ અને કરેલા કાર્યમાં સફળતા મેળવવાની સંભાવના વધારે પ્રબળ બનતી હોય એવું જણાઈ રહ્યું છે. જી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. તુલા રાશિ એટલે ર અને ત અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષરો પર છે તેમને અચાનક લાભ થાય અથવા તો અચાનક નુકસાન થાય એવું કહેવાય. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને વૃષભ રાશિમાં જે ચંદ્ર બળવાન થાય છે, પરંતુ 8મો ચંદ્ર હંમેશા માનસિક ઉદ્વેગતા, માનસિક પીડા, ઉદર પીડા અથવા તો ગુપ્ત પીડા, એટલે માનસિક ગુપ્ત પીડા કે અથવા તો હૃદયની અંદર આંતરિક પીડા થવાની પણ સંભાવના છે. અચાનક જે લાભ મળવાના હોય એ લાભ મળતા મળતા અટકી જાય એવું કહી શકાય છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલે ચંદ્ર બળવાન ન હોવાથી શુભ ફળ પ્રાપ્તિ ન થાય, પરંતુ મધ્યાહનકાલ એટલે 4 વાગ્યા પછી અચાનક ધન લાભ થાય. જે લોકો નોકરી વ્યવસાય કરે છે એટલે નોકરીની અંદર પણ આવતીકાલે એક આનંદમય ઉલ્લાસમય દિવસ પસાર થાય, પરંતુ જે વ્યવસાય સ્વતંત્ર કરી રહ્યા છે તેમને ધન નુકસાન ન થાય તેની સાવચેતી રાખવાની જરૂરત છે. જી, તુલા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો. જી, તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે એટલે આવતીકાલે શુક્ર એટલે એવું કહેવાય જેમ કે વાત કરી ભાઈ ગુરુ ગ્રહની વાત કરી, ભાઈ ગુરુ ગ્રહ છે એ દેવતાઓના ગુરુ છે, બૃહસ્પતિ છે. તો જે શુક્ર છે એ દાનવોના ગુરુ છે, એ પણ વિદ્યાના દેવતા છે અને તમામ પ્રકારના ભૌતિક સુખોના કારક ગ્રહ શુક્ર ગ્રહ છે. એટલે આવતીકાલે શુક્રના પદાર્થનું દાન કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે અથવા તો સુગંધી પદાર્થ એ શુક્ર ગ્રહને બહુ જ પ્રિય છે. એટલે ગુલાબ કે મોગરો જે અવેલેબલ પુષ્પો હોય તો એવા પુષ્પોનું જો દાન કરવામાં આવે, ભગવાન શિવજીની પૂજા કરવામાં કે માતાજીની કુળદેવીની પૂજા કરી અને જો દિવસનો પ્રારંભ કરે તો ચોક્કસથી તુલા રાશિના જાતકો માટે શાંતિમય દિવસ અને કલ્યાણમય દિવસ રહે. જી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિક કયો ભૌમ, મેષ રાશિનો માલિક વૃશ્ચિક રાશિનો માલિક મંગળ ગ્રહ અને મંગળ સ્વગ્રહી છે. એટલે ચોક્કસથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, પરંતુ એ ઈચ્છાઓ શુભ હોવી જોઈએ. આવતીકાલે ક્લેશ કંકાશ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે દાંપત્ય જીવનની અંદર આવતીકાલે મધ્યાહનકાલ પછી કલુષતા થવાની સંભાવના વધારે છે. જે લોકોના નામ, જે સ્ત્રી પુરુષના નામ નય અક્ષરો પર છે તેમણે આવતીકાલે જો નોકરી કે વ્યવસાય કરતા હોય તો શાંતિપૂર્વક દિવસ પસાર કરવો. 7મો જે ચંદ્ર છે એ 7મો ચંદ્ર ધન આગમન કરી શકે છે, પરંતુ વાણીની અંદર ઉગ્રતા આપે છે અને કઠોરતા આપે છે. એટલે કઠોરતા અને ઉગ્રતા દ્વારા પરિવાર અથવા તો જે વ્યવસાયનું સ્થાન છે તે વ્યવસાયના સ્થાનની અંદર સંઘર્ષ કે અથવા તો ક્લેશ થવાની સંભાવના છે. તો આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોએ વાણીની અંદર સંયમતા રાખી અને દિવસ પસાર કરવાની રહેશે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખે જણાવશો. 30/12/1990. જન્મ સમય સાંજે 4:30 16:30. જી, જન્મ સ્થળ બિલ્લી મોરા, સાઉથ ગુજરાત. જી, પ્રશ્ન શું છે આપનો? લગ્ન માટે યોગ માટે પૂછવું હતું. જી, લગ્નના યોગ માટે શું પ્રશ્ન છે આપનો? એમને લગ્નમાં વિલંબ થાય છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નોકરી વ્યવસ્થિત નથી જરા. જી જી. 30/12/1990. શું નામ છે ભાઈ આપનું? પ્રતિકભાઈ નામ. જી, પ્રતિકભાઈ આપણી કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે અને વૃષભ લગ્ન છે, ચંદ્ર બળવાન છે, ગુરુ પણ બળવાન છે, પરંતુ એ એવું કે લગ્નનો કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ છે અને શુક્ર છે ને અષ્ટમ ભાવમાં છે અને મંગળ લગ્નમાં છે. એટલે લગ્નમાં જ્યારે મંગળ હોય ને ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ કરાવે અથવા તો એક વખત વિવાહ થઈને તૂટી અને બીજી વાર વિવાહ કરાવે.
એ તો આગળ મંગળ અને શુક્રનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને આ વર્ષે લગ્ન થવાની સંભાવના વધારે છે, કારણ કે ગુરુનું પરિભ્રમણ છે એ ચંદ્ર વૃષભ પરથી જઈને 7મી દ્રષ્ટિ પતિના સ્થાનમાં જાય છે અને આપની કુંડલીની અંદર ગુરુ ગ્રહ કર્ક રાશિનો ઉચ્ચનો છે, બળવાન છે, એટલે કર્કનો ઉચ્ચનો બળવાન ગુરુ ગ્રહ હોવાથી આ વર્ષે લગ્ન થવાની સંભાવના વધારે છે. એટલે મંગળનું સારામાંનું રત્ન પહેરજો, ઓરિજિનલ રત્ન, એમાં ભૂલ ન થાય તો સારામાંનું મંગળનું રત્ન અને શુક્રનું ઓપલ રત્ન અથવા તો અમેરિકન ડાયમંડ જો ધારણ કરશો તો ચોક્કસથી આ વર્ષે આવતા જૂન મહિના એટલે આવતા ગુરુ પૂર્ણિમા રથયાત્રા પહેલા આપના લગ્ન થઈ જાય એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. જી, ધનુ રાશિ એટલે એવું કહેવાય ભાઈ ધન રાશિના માલિક ગુરુ ગ્રહ છે ને આવતીકાલે ગુરુવાર છે અને મંગળનું નક્ષત્ર છે એટલે છઠ્ઠો ચંદ્ર છે. એટલે જે લોકોનું નામ ભધ ફઢ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે અચાનક ધન લાભ થાય. જે લોકો દૈનિક આવક ને એટલે જેને રોજિંદી આવકના જે વ્યવસાય છે એ લોકોને અચાનક રોજિંદી આવકની અંદર આવકમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના છે. તેની સાથે કોર્ટ કચેરીના જો પ્રશ્ન હોય, જો આવતીકાલે જો મુદત હોય તો ધનુરાશિના જાતકોને મુદતની અંદર પોતાના તરફેણમાં એટલે પોતાના પક્ષે સફળતાના જે આવતા હોય તેવું નિર્ણય આવે એવું કહી શકાય. એની સાથે સાથે નોકરી વ્યવસાયની અંદર પણ સફળતા મળે. એટલે એકંદરે ધનુ રાશિના જાતકો માટે આવતીકાલે ધન આગમનના યોગ બને છે. પરિવારની અંદર પ્રેમ વાત્સલ્ય વધી શકે છે. પરિવાર એટલે દાંપત્ય જીવનને પણ મધુરતા પ્રાપ્ત થાય એવી છે. અને તેની સાથે એવું કહે ભાઈ કુંભ રાશિનો એટલે ચોથો શનિ છે. એટલે જો જૂની કોઈ પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા કરતા હોય તો આવતીકાલે જો ધનુ રાશિવાળા જૂની પ્રોપર્ટી ખરીદવાનો જો પ્લાન કરે તો પણ એમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકો આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો. ધન રાશિના જાતકો એટલે ભધ ફઢ અક્ષરો છે તો આવતીકાલે કેસર, હળદર અને ચંદનનું તિલક લગાવી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. તેની સાથે દૂધનું દાન કરવું જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા બોલો. જન્મ તારીખ જણાવશો, જન્મ સમય, જન્મ સ્થળ. અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? એટલે છે ને મારે પ્રોપર્ટીનું બધું સાસરી તરફથી છે તો બધું અટકી જાય છે કામ. જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અચ્છા, અટકી એટલે કઈ રીતે અટકી જાય છે બેન? હેલો, હા એટલે આ બધા ઝઘડાઓ છે બધા ભાઈઓના. બરાબર છે. એટલે પૈતૃક સંપત્તિનો સમાધાન નથી આવતું એવું કેવું છે, બરાબર છે ને? તો જો આ ભાઈની કુંડલી પ્રમાણે સંપત્તિનો માલિક છે ને ગુરુ ગ્રહ છે ને સ્વગ્રહી છે, પરંતુ મંગળ, કેતુ અને સૂર્યની ગ્રહણ યોગ છે, બંધન યોગ છે, લાભ સ્થાનમાં છે. એટલે જે પૈતૃક સંપત્તિ એટલે પૈતૃકનો કારક ગ્રહ જે સૂર્ય છે ને એ દૂષિત હોવાથી પૈતૃક સંપત્તિને સફળતા મળતી નથી. તો આ કુંડલીનો છે ને એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવાની જરૂર છે. કેમ કે કયો ગ્રહ ક્યારે બળવાન થાય છે એનું ગણિત કરી અને અષ્ટક વર્ગની અંદર જ્યારે ગુરુ ગ્રહ હંમેશા પોઈન્ટ આપે અને તારા ચક્રની અંદર જ્યારે સાધક કોલકની અંદર જ્યારે ગુરુ ગ્રહ આવે ને ત્યારે જ આમાં પ્રોપર્ટીની અંદર ભાગલા પડે અને જે પ્રશ્ન હલ થાય એવું જણાય. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો, જન્મ તારીખ 6/8/9. જન્મ સમય, જન્મ સમય રાત્રે 9:37. જી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો, જન્મ તારીખ 6/8/2009. જન્મ સમય, જન્મ સમય રાત્રે 9:37. જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? હા, મારી બેબી 10માં આવી છે તો હવે એનું ભણવાનું કેવું થશે? ભણવા માટે શું કરવું પડશે? અને 10માં શાળા જતા પાસ થઈ ગયું છે ને એ પ્રશ્ન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, મીન લગ્ન છે અને વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે. એટલે ચંદ્ર એમને મકર રાશિમાં છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ થયેલો છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. એટલે વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે એ દૂષિત છે અને વિદ્યાસ્થાનની અંદર જ અહીં ગાડી સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ થયેલો છે. એટલે વિદ્યા ઉત્તમ પ્રકારની વિદ્યા લખેલી છે, પરંતુ વિદ્યાસ્થાનની અંદર રૂકાવટ, વિઘ્ન, કષ્ટ બહુ આવવાની સંભાવના વધારે છે. તો ચાંડાલ યોગની વિધિ અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સાથે સાથે ચંદ્ર અને ગુરુનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરશે અને ધીરે ધીરે પ્રજ્ઞાશક્તિની વૃદ્ધિ થશે. તેની સાથે સંકટ નાશન ગણેશ સ્તોત્ર જે આવે છે એ વિદ્યાર્થી લભતે વિદ્યા, જે વિદ્યાર્થી
વિદ્યા માટે જો એનો પાઠ કરવા છે તો ચોક્કસથી એમને તમામ પ્રકારના ગ્રહ નક્ષત્ર પીડા શાંત થતી હોય છે અને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. એટલે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરાવશો અને આ જે ખરાબ યોગ છે એની પૂજા કરાવીને ચંદ્ર રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, સુરેન્દ્રનગરથી બોલું છું. જી જન્મ તારીખે જણાવશો? 11/12/2000. જન્મ સમય, જન્મ સમય 7 ને 15. દિવસના કે રાતના? દિવસ સવારે. જી જન્મ સ્થળ? અને જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી પ્રશ્ન શું છે આપનો? બાબાને એમ કે સગે ક્યારે થશે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સુરેન્દ્રનગરમાં જન્મ છે. શું કરે છે દીકરો અત્યારે? નોકરી કે વ્યવસાય છે? ના, વ્યવસાય કરે છે. વ્યવસાય છે. શેનો વ્યવસાય છે? પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને એ ગાડી શુક્ર છે અને પતિ પત્નીના સ્થાનમાં જ ગુરુ, ચંદ્ર અને શનિની યુતિ છે. એટલે શનિના કારણે વિઘ્ન આવવાની સંભાવના વધારે છે. એટલે હનુમાનજીના ઉપાય શનિનું દાન કરશો તો આ વર્ષે લગ્ન થવાની સંભાવના વધારે છે. કેમ કે વૃષભનો ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ ચાલે છે. એટલે ચોક્કસથી આ વર્ષે લગ્ન થાય, ન થાય તો બીજા 2 વર્ષ ખેંચાવાની સંભાવના છે. એટલે આ વર્ષે વધુ પ્રયત્ન કરશો તો સફળતા મળશે. અને શુક્રનું રત્ન ધારણ કરાવો અને શનિનું દાન કરાવશો, આ વર્ષે સફળતા મળવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશે. મકર રાશિના અક્ષર છે ખ અને જ. એટલે જે સ્ત્રી પુરુષનું નામ ખજ અક્ષરો પર છે તેમના માટે 5મો ચંદ્ર. એટલે 5મો ચંદ્ર અચાનક પુણ્યનો ઉદય થાય, નવા વિચાર ઉત્પન્ન થાય અને નવા વિચાર હંમેશા સફળતાના માર્ગ પ્રશસ્ત કરતા હોય છે. એટલે આવતીકાલે ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થવાની સંભાવના વધારે છે. સંતાનના જો કોઈ પ્રશ્ન હોય તો સંતાનના પ્રશ્ન પણ આવતીકાલે હલ થાય એવી સંભાવના વધારે છે. તેની સાથે 6થા સ્થાનનો માલિક બુધ છે અને બુધ સ્વગ્રહી હોવાથી આવતીકાલે ચામડીના લગતા પ્રશ્નો ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી જન્મ તારીખે જણાવશો? 6/6/1956. જન્મ સમય, જમેશન નથી ખબર. જન્મ સ્થળ? જન્મસ્થળ લોધિકા, જિલ્લો રાજકોટ. જી પ્રશ્ન શું છે આપનો? હવે મારે થોડીક ખેતી છે ને, જી અહીંયા જોઈને વહી જાય છે, થતું નથી, વેચાતી નથી. આજુબાજુ બધું વેચાઈ ગયું છે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ભાવ વધારે હશે આપનો ભાવ વધારે નથી ને? ના ના, ભાવ વધારે કાંઈ નથી. તો ઉપર જો અહીં ગાડી છે ને 4થું સ્થાન છે એટલે કાચી જમીનનું કહેવાય. એટલે ખેતીની જમીન છે, બરાબર છે આપને? તો કાચી જમીનનો માલિક આપની કુંડલીમાં મંગળ છે ને પત્નીના સ્થાનમાં છે અને એ ગાડી 4થા સ્થાનમાં જે પિતૃદોષ બનેલો છે. એટલે સૂર્ય શનિ રાહુનો શ્રાપિત દોષ છે. એ શ્રાપિત દોષના કારણે વેચાતી નથી. તો પિતૃઓ પાછળ કંઈક દાન જપ કરશો, તેમના આશીર્વાદથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો. જન્મ તારીખે જણાવશો? 17/12/2010. જન્મ સમય? જન્મ સમય 12:40. દિવસના રાતના? પ્રશ્ન છે કે ગુસ્સો બહુ કરે છે બાબુ. આપનું જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાત. જી જન્મ સ્થળ ક્યાં જન્મ થયો છે? દિવસનો. જી જન્મ સ્થળ? લુણાવાડા. જી પ્રશ્ન શું છે આપનો? જન્મસ્થળ લુણાવાડા. જી બાબુ ગુસ્સો બહુ કરે છે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે આપનું? આ દીકરાની કુંડલી છે, દીકરાનું શું નામ છે? ઋત્વિક. ઋત્વિકભાઈ નામ છે. કઈ જ્ઞાતિ જો? ઋત્વિકભાઈ. જી પટેલ. જી શું પ્રશ્ન શું છે ઋત્વિકભાઈ નો? ઋત્વિકભાઈ ને શનિ કેતુનો શ્રાપિત દોષ બનેલો છે. બોલો. ઋત્વિકભાઈ ની કુંડલીમાં આ ગાડી તુલા રાશિ બતાવે છે. એટલે રાશિ સાચી છે, પરંતુ 6થા સ્થાનની અંદર શનિ કેતુ છે એટલે ઉન્નતિના માર્ગની અંદર રૂકાવટ આવે. ભાગ્યસ્થાનમાં મંગળ અને ગુરુ ગ્રહ છે એટલે ભાગ્ય તો બહુ સારું છે, એટલે ભાગ્ય પ્રબળ છે. પરંતુ આ ગાડી કર્મસ્થાન છે એટલે ભાગ્ય દ્વારા માણસ કર્મ કરે અને કર્મ દ્વારા માણસને લાભ મળતા હોય છે.
તો કર્મસ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 12મે છે, એટલે કામની પદ્ધતિ જો સુધારશે તો ચોક્કસથી એમના જીવનમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશે માહિતી આપશો. મકર રાશિના જાતકોએ ખ જ અક્ષર છે એટલે ખારેકનું દાન કરી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ, અથવા તો ખારેકવાળું દૂધ પીને દિવસનો જો પ્રારંભ કરશે તો ચોક્કસથી શરીરની અંદર એક ઉર્જા પ્રાપ્ત થશે અને આવતીકાલે કોઈ કીટ પતંગના કડવાથી શરીરની અંદર કોઈ પીડા ન થાય તેમાં સાવધાની રાખવાની જરૂર છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખે જણાવશો. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. જન્મ સમય, જન્મ સ્થળ, સ્થળ કયું છે આપનું, ક્યાં જન્મ થયો છે. જી, પ્રશ્ન શું છે આપનો. જી પ્રશ્ન એ છે કે અમારે છે ને પૈતૃક સંપત્તિનું સમાધાન નથી થતું. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે આ કુંડલી કોની છે? 1/11/1967. અહીંયા આપે નામ જણાવ્યું નથી, પરંતુ પૈતૃક સંપત્તિનો પ્રશ્ન છે એવું કહ્યું. જ્યારે પૈતૃક સંપત્તિનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એક વ્યક્તિની કુંડલી જોઈને આપણે ચોક્કસ જવાબ ન આપી શકીએ, પરંતુ ઘરના વડીલની કુંડલી હોય અને કુંડલીનો જો આપણે ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસથી આપણે નજીકના સમયની અંદર જ આપણે ક્યારે સફળતા મળશે કહી શકીએ. અહીં આગળ 3જા સ્થાનનો માલિક એટલે પરાક્રમ સ્થાન, ભાઈ બહેનનું સ્થાન છે, અને 4થું સ્થાન છે પ્રોપર્ટીનો કારક છે. એટલે ચંદ્ર અને બુધ બંને શત્રુ છે અને અમાવાસ્યાની આસપાસ જન્મ થયેલો છે, એટલે પિતૃદોષવાળી કુંડલી છે. એટલે પિતૃદોષના કારણે, શ્રાપિત દોષના કારણે અહીં આગળ જે ગ્રહણ યોગ બની રહ્યો છે એ ગ્રહણ યોગના કારણે પૈતૃક સંપત્તિના પ્રશ્નો ઊભા થાય છે અને એમાં સમાધાન નથી મળતું. તો ખરાબ યોગમાંથી કયા ખરાબ યોગની પૂજા કરાવવાથી કે સફળતા મળશે, અથવા તો કયા ગ્રહની પૂજા કરવી કે દેવની પૂજા કરવાથી સફળતા મળશે, એનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને ત્યાર પછી નિર્ણય લેશો તો વધારે સફળતા મળશે. જી, શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. કુંભ રાશિ એટલે ગ, શ, સ અક્ષરો એટલે કુંભ, મીન, મેષ અને વૃષભ. ચોથો ચંદ્ર એટલે ચોથું સ્થાન માતાનું સ્થાન છે. માતાના સ્થાનમાં જ્યારે ચોથા સ્થાનમાં ચંદ્ર ઉચ્ચનો બળવાન થાય એટલે હંમેશા મકાન, ભૂમિ, વાહનથી થાય. માતા દાદીના પ્રેમમાં વધારો થાય, અચાનક ધન લાભ પ્રાપ્ત થાય. જે કુંભ રાશિના જાતકો વિદ્યાર્થી છે એ લોકોને વિદ્યા અને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, અથવા તો વિદ્યા ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના વધારે છે. આવતીકાલે કુંભ રાશિના જાતકોએ ધનનો વ્યય પણ થવાની સંભાવના છે, કારણ કે 6થા સ્થાનનો માલિક થઈ અને જ્યારે 4થા સ્થાનમાં આવે તો જો આવક જે એટલે સ્વતંત્ર વ્યવસાય કરે છે એ લોકોની આવક ઓછી થાય અથવા ન પણ થાય, અથવા તો આવેલી આવક ખર્ચ વધારે બતાવે એવી પણ સંભાવના છે. એટલે કુંભ રાશિના જાતકોએ આવતીકાલે સ્વાસ્થ્ય બાબતે સાચવી અને દિવસ પસાર કરવાનો રહેશે અને ખોટા ખર્ચથી બચવાનું રહેશે. જી, શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું છે, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આવશે. કુંભ રાશિના જાતકો એટલે ઘ, અક્ષરો અને કુંભ રાશિમાં શનિ અત્યારે સ્વગ્રહી છે, પરંતુ 3 દિવસ પૂર્વે જ એ વક્રી થયેલો છે. વક્રી એટલે પોતાની રાશિનો સ્વામી જ્યારે વક્રી થાય છે ત્યારે હંમેશા અસફળતા, દુઃખ, ક્લેશ, કલુષતા ઉત્પન્ન થતી હોય છે. તો હનુમાન ચાલીસાનો પાઠ કરી કે હનુમાનજીને ભક્તિ કરી કે તેલ સિંદૂરનું દાન કરીને જો દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસ ઉત્તમ દિવસ રહેશે. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. 3/2003. જન્મ સમય, જન્મ સમય 5/55. જન્મ સ્થળ, જન્મ સ્થળ જણાવશો. સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો. સુરેન્દ્રનગર. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. બેબીની સગાઈ યોગ ક્યારે છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 5:55 હિરાક્ષી. 5:55 સવારના છે કે સાંજના છે? આપે જણાવેલ નથી કે 5:55 નો સમય છે સવારનો છે કે સાંજનો છે? સવારે સવારનો છે. અને તારીખ કઈ છે? સવારનો. જન્મ તારીખ? જન્મ 15/3/2003. 15/3/2003 અને 5:55 સવારે સુરેન્દ્રનગરમાં જન્મ થયેલો છે, બરાબર છે ને? જ્યારે દર્શક મિત્રો જ્યારે કોલ કરો ત્યારે આપણો ટીવીનો અવાજ બંધ કરીને કોલ કરશો તો આપણો અવાજ સ્પષ્ટ સંભળાય.
જો સ્પષ્ટ અવાજ ન આવે ને જો એ તારીખ અથવા તો જો સમય ખોટો આપે તો જે બર્થ ચાર્ટ છે એ ખોટો આવે અને બર્થ ચાર્ટ ખોટો આવે તો પ્રિડિક્શન પણ આપણું ખોટું પડવાની સંભાવના વધી જતી હોય છે. અહીં ગાડી લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનનો માલિક સૂર્ય છે. સૂર્ય પોતાનાથી 8મા સ્થાનમાં એટલે ષડાષ્ટક યોગ કરી રહ્યો છે. ષડાષ્ટક યોગના કારણે વર્તમાનમાં લગ્ન યોગ નથી, પરંતુ અહીં ગાડી ગુરુનું દાન કરવામાં, ગુરુનું વ્રત કરવામાં આવે તો ચોક્કસથી 2 વર્ષ પછી લગ્નના યોગ પ્રબળ થાય છે. અને અત્યારે 3 મહિના પછી જ્યારે વૃષભ રાશિમાં એટલે રોહિણી નક્ષત્રમાંથી જ્યારે ચંદ્ર આગળ વધશે ત્યારે પણ 2 કે 3 મહિનાનો વિવાહના યોગ બનશે. એટલે વધુ મહેનતે આ વર્ષે ચંદ્ર કુંડલી પ્રમાણે લગ્ન થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મીન રાશિ એટલે દ ચ જ થ અક્ષરો જેના સ્વામી છે ગુરુ ગ્રહ મહારાજ, અને આવતીકાલે ગુરુવારનો દિવસ છે, મંગળવારનું નક્ષત્ર છે અને 14 તિથિ છે. એટલે મીન રાશિના જાતકો માટે આવતીકાલે ચોક્કસથી ધન લાભ થાય, મનની શુભ ઈચ્છાઓ પૂર્ણ થતી જાય, સાહસ અને પરાક્રમની અંદર વૃદ્ધિ થાય અને સાહસ અને પરાક્રમ દ્વારા ધન લાભ અર્થોપાર્જન કરી શકાય છે. તેની સાથે 12મા સ્થાનમાં રહેલું મંગળ અને મંગળનું નક્ષત્ર છે એટલે ખોટા મેનેજમેન્ટ દ્વારા નુકસાન ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. મીન રાશિના જાતકોએ જે મેષ રાશિનો જે મંગળ છે એટલે ચોક્કસથી બહારના સંપર્કથી અથવા તો પોતાના જન્મ સ્થળથી દૂરના જે પ્રશ્નો હોય એમાં પણ હલ થાય, બહારના સંપર્કથી લાભ થાય, યાત્રા પ્રવાસ પણ થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 હેલો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હા બોલો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હા કર્યો. જી જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 2083. જન્મ સમય. જન્મ સમય સવારે 7 વાગે. જન્મ સ્થળ. જન્મ સ્થળ સિદ્ધપુર દવાખાનામાં. જી પ્રશ્ન શું છે આપનો. નામ રાકેશભાઈ. અને અમારો પ્રશ્ન એ છે કે અમે ઘર લીધું છે જી ગુજરાતી ગામડામાં, જી પણ પેલું એવી થતું નથી. હું કહેવાય લોન જેવું થવામાં થોડી તકલીફ પડે છે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી હું નડે છે. જો મકાન લીધું છે અને મકાન આપવા માટે પૂર્ણ પૈસા નથી ને તમારે લોનની આવશ્યકતા છે, બરાબર છે, તો લોન જ્યારે પોતાના પ્રોપર કાગળિયા ન હોય અથવા તો મકાનના પ્રોપર કાગળિયા ન હોય ને આવકનું ઇન્કમનો પ્રૂફ પરફેક્ટ ન હોય તો લોનવાળા લોન ન પણ આપે, પ્રેક્ટિકલ વાત છે. પરંતુ એ ગાડી ધન સ્થાનનો માલિક, ચોથા સ્થાનનો માલિક એટલે મકાનના સ્થાનનો માલિક બુધ છે ને એ કુંડલી પ્રમાણે જો વાત કરીએ તો બુધ છે ને 12મા સ્થાનમાં ખાડામાં ગયેલું છે. એટલે બુધના ઉપાય કરશો અથવા તો લીલા મગનું દાન અને લીલા ઘાસનું દાન છે ને ગાયોને કરો અને પક્ષીઓને મગ ખવડાવશો તો ચોક્કસથી બુધ ગ્રહની જો આશીર્વાદ મળશે તો કોઈક રસ્તો ખુલશે. કેમ કે લોન વગર તો મકાન ન થાય ને પૈસા ન હોય તો મકાન ન થઈ શકે. એટલે ચોક્કસથી બુધના ઉપાય કરશો તો ચોક્કસથી પરમાત્માના આશીર્વાદથી કંઈક રસ્તો નવો ખુલશે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકો આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો. જી મીન રાશિના જાતકોએ આવતીકાલે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો, ખોટા નિર્ણયથી બચવું. કેમ કે મંગળનું નક્ષત્ર છે ને ગુરુ અને મંગળ બંને મિત્ર ગ્રહ છે, પરંતુ મીન રાશિની અંદર જે રાહુ છે, રાહુનું ગોચરનું પરિભ્રમણ એ મસ્તિષ્ક પીડા આપી શકે છે. અને સામે પક્ષે કેતુ ગ્રહ આવે એટલે કેતુ અતૃપ્ત ગ્રહ છે એટલે દાંપત્ય જીવનની પણ કલુષતા થાય એવી સંભાવના વધારે છે. એટલે ઉતાવળે કોઈ નિર્ણય ન કરવો અને શાંતિપૂર્વક, વિચારપૂર્વક, ધીરજ અને ધૈર્યથી જો કોઈ નિર્ણય કરશો તો ચોક્કસથી મીન રાશિના જાતકોએ આવતીકાલે ધન લાભ અને એક ઉચ્ચ પ્રકારના લાભ થવાની પણ સંભાવના વધારે છે. તેની સાથે ગુરુ ગ્રહ અને ગુરુવાર છે એટલે કેસરવાળા દૂધ પી અને અથવા તો કેસરયુક્ત દૂધથી ભગવાન શિવજીનો જો રુદ્રાભિષેક કરવામાં આવશે તો પણ આવતીકાલના દિવસ એક મંગલકારી અને શુભમય રહેશે. શાસ્ત્રીજી, આવતીકાલે ગુરુવારનો દિવસ છે ત્યારે તમામ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી આપશો. બ્રાહ્મણાન ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુઃ. એવું કહેવાય જ્યારે ગુરુગ્રહને બળવાન કરવું તો તમામ વ્યક્તિઓએ, જીવોએ વડીલોનું અપમાન ન થાય, બ્રહ્મનું અપમાન ન થાય, બ્રાહ્મણનું અપમાન ન થાય, ધાર્મિક બુક્સનું અપમાન ન થાય અથવા એ ધ્યાન રાખશો તો ચોક્કસથી ઉત્તમ પ્રકારનો દિવસ પસાર થશે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા 8/3/2000. જન્મ સમય. બપોરના 12:11. જન્મ સ્થળ. વિસનગર. પ્રશ્ન શું છે આપનો.
એને ગવર્મેન્ટ નોકરી ના છે એવું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી શું છે નામ છે? નામ શું છે? દીકરો છે કે દીકરી છે? હા? દીકરો છે કે દીકરી છે? દીકલા. આ ગાડી ગવર્મેન્ટના પ્રશ્નો છે. તમારું 6થું સ્થાન છે, નોકરીનું સ્થાન છે, 10મું સ્થાન કર્મસ્થાન છે, જેનો માલિક છે શનિ અને શુક્ર છે. એટલે શનિના ઘરનો સૂર્ય છે, એટલે ગવર્મેન્ટ જોબ મળવાની સંભાવના થોડીક ઓછી છે. પરંતુ 12મા સ્થાનમાં રહેલો જે શનિ છે, શનિની 10મી દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં સ્વગ્રહી છે. એટલે વધુ મહેનત કરવામાં આવે તો સંભાવના પણ વધારે છે. એટલે મહેનત કરજો, સૂર્યની ઉપાસના, સૂર્યની પૂજા કરશો અને શનિનું દાન કરશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદ મળશે, તો સફળતા મળવાની સંભાવના છે. સાથે કાલસર્પ નામનો અનિષ્ટ યોગ બની રહેલો છે, તો કાલસર્પની પૂજા કરાવશો તો પણ જે ઉન્નતિનો માર્ગ છે એ પ્રશસ્ત થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો, જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હેલો. જી જન્મ તારીખ જણાવશો? એટલે જન્મ તારીખ નથી, પણ જરા પ્રશ્ન હતો. જી બાબુ જણાવો. નાનો છે ને, એ બીમાર બહુ રહે છે. 5 વર્ષનો છે નાનો બાબુ. જી એને આપણે તાવ બહુ આવે છે. જી એને. એમનું નામ એના જણાવશો? એમનું નામ જણાવશો? એનું નામ પ્રજા. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યારે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપણે એ ગાડી પ્રિડિક્શન ન કરી શકીએ. પરંતુ નાનો બાળક છે અને વર્ષા ઋતુનો પ્રારંભ છે, એટલે બીમાર થવું એ સહજતા છે. તો આવા સમયે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યકતા રહે છે જ્યોતિષ કરતાં. અને જો જન્માક્ષર હોત તો આપણે એમને થોડું ઘણું પણ માર્ગદર્શન ગ્રહ પ્રમાણે આપી શકત. પરંતુ એ ગાડી કોઈ જન્માક્ષરનો પ્રશ્ન નથી, બાલ્યાવસ્થા છે ને વર્ષા ઋતુ છે, એટલે આ વસ્તુ થાય એટલે તમે ડૉક્ટરની દવા લેશો, ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી સરસ થશે. જી શાસ્ત્રીજી આપણે અગાઉના એપિસોડમાં બેમુખી રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે વાત કરી હતી. બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવું હોય ત્યારે વ્યક્તિ કઈ વાતની સાવચેતી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે માહિતી આપશો? પહેલાં તો આપણે રુદ્રાક્ષ વિશે જાણીએ કે ભાઈ રુદ્રાક્ષ એટલે શું છે. એટલે રુદ્ર વત્તા અક્ષ, ભગવાન શિવજીના આંખમાંથી જે જલબિંદુ પૃથ્વી પર પડ્યા અને પૃથ્વી પર પડવાથી જે વૃક્ષ ઉત્પન્ન થયું એ વૃક્ષનું નામ કલ્પવૃક્ષ થયું. અને કલ્પવૃક્ષ પર જે ફળ ઉત્પન્ન થયા તેનું નામ જ રુદ્રાક્ષ નામ આપવામાં આવ્યું. હવે રુદ્રાક્ષની અંદર ઘણા બધા પ્રકાર છે, 1 મુખીથી લઈને 14 મુખી, ગૌરીશંકર, લક્ષ્મી ગણેશ રુદ્રાક્ષ છે. આનાથી 21 મુખી સુધી પણ રુદ્રાક્ષ આવે છે. શુંડવાળા ગણેશ આવે છે, એટલે ગણેશમુખી રુદ્રાક્ષ પણ કહેવાય છે. તો એમાંથી 2 મુખી રુદ્રાક્ષ છે એ ઓટોમેટિક ફળ ઉત્પન્ન થતું હોય છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હા, હું લીલાબેન બોલું. જી જન્મ તારીખ જણાવશો? હા, 5/11 એટલે મારા બાબાનું જી. મકાનમાં હતું. જી 5/11 જન્મ સમય જણાવશો? જન્મ સમય જગ્યા જન્મ રાતે 10:30. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 5/10 જી 5/11 જન્મ સ્થળ? 5/11 જન્મ સ્થળ જણાવશો? જન્મસ્થળ બજારમાં. જી પ્રશ્ન શું છે આપનો? મકાન લેવું છે. મકાન ઠેકાણું કરતું નહીં કરેલું. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 5/11/1979 બરાબર છે. પહેલા આપે 10મો મહિનો હતા, પછી 11મો મહિના બતાવ્યો. પરંતુ 11મા મહિના પ્રમાણે આપને આગળ મકાનનો પ્રશ્ન છે. ભાઈ દીકરાને મકાન, તો મકાન માટે આગળ એવું કે ભાઈ ચાંડાલ યોગના કારણે તેમને મકાન કે સંપત્તિના પ્રશ્નો હલ થતા નથી. કે મકાનનો માલિક છે ભાગ્યસ્થાનમાં છે, સિંહ રાશિમાં છે, સિંહસ્થ ગુરુ. આજે જ આપણે પ્રોગ્રામમાં ચર્ચા કરી કે ભાઈ સિંહસ્થ ગુરુને બળવાન કહેવાતો નથી, એટલે સિંહસ્થ ગુરુ છે અને તેની સાથે રાહુ છે. એટલે રાહુ ગુરુનો જે ચાંડાલ યોગ બનેલો છે, ચાંડાલ યોગના કારણે મકાનના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ભાગ્ય બળ સાથ નથી આપતું,
મનની અભિલાષાઓ પૂર્ણ થતી નથી. એ ગાડી ચંદ્ર બળવાન છે એટલે માનસિક શક્તિ બળવાન હોવા છતાં પણ દીકરાને સફળતા મળતી નથી. એટલે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને ગુરુનું રત્ન ધારણ કરાવશો અને શુક્રનું દાન કરાવશો તો ચોક્કસથી પત્નીના ભાગ્યથી એ ગાડી મકાન બનવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી બેમુખી રુદ્રાક્ષ વિશે માહિતી આપશો. તો બેમુખી રુદ્રાક્ષ એવું કે ભાઈ જે કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું એ કલ્પવૃક્ષની અંદર રુદ્રાક્ષ નામના ફળ આવવા મળ્યા. એટલે જે વૃક્ષ પર જે ફળ આવે એ ફળનું નામ જ આપણે રુદ્રાક્ષ રાખવામાં આવ્યું. એમાં અલગ અલગ મુખના અલગ અલગ પ્રકારો હોય છે. એમાં આપણે આજે ચર્ચા કરીશું બેમુખી રુદ્રાક્ષ. નજીકમાં જે શ્રાવણ માસ આવી રહ્યો છે એટલે આવતીકાલે 14 અને પછી અમાસ એટલે અષાઢ મહિનો અને અષાઢ મહિનાના 15 દિવસ પછી એવું કે ભાઈ રાજસ્થાન મહારાષ્ટ્ર ઇત્યાદિમાં 15 દિવસ પહેલાં એડવાન્સમાં શ્રાવણ માસ પ્રારંભ થતો હોય છે. એટલે 15-17 દિવસ પછી બીજા બધા રાજ્યની અંદર શ્રાવણ માસનો પ્રારંભ થશે. અને આપણે ગાડી ગુજરાતની અંદર 1 માસ એટલે અષાઢ મહિના પછી શ્રાવણ માસનો પ્રારંભ થશે. એટલે શ્રાવણ માસનો પર્વ એટલે ભગવાન શિવજીનો પર્વ કહેવાય. એમાં રુદ્રાક્ષનો પર્વ કહેવાય. ને રુદ્રાક્ષ એટલે રુદ્ર વત્તા અક્ષ. અક્ષ એટલે આંખ અને રુદ્ર એટલે ભગવાન શિવ. જે રુદ્રાક્ષની અંદર જે ફળની અંદર ભગવાન શિવજીના તત્વનો રુદ્રનો વાસ છે એને રુદ્રાક્ષ કહેવાય. અને એમાં પણ બેમુખી રુદ્રાક્ષ એટલે બેમુખી રુદ્રાક્ષનું પ્રભુત્વ જોઈએ તો એનો સીધો જ ડાયરેક્ટ જો અર્થ હોય તો એનો મન સાથે સંબંધ છે. કે જે વ્યક્તિએ ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવી છે, જે વ્યક્તિએ પોતાનું કલ્યાણની ઈચ્છા છે, જે વ્યક્તિ લક્ષ્મી ધન સમૃદ્ધિની ઈચ્છા છે, અથવા તો જે વ્યક્તિના માનસિક શક્તિ સ્થિર નથી, નિર્ણય લેવાની શક્તિ નથી, વિવેરિંગ માઇન્ડ છે, હંમેશા મનની અંદર ઉદ્વેગતા રહેતી હોય છે, મનની અંદર વિચારવાયુ શીઘ્ર દોડતા રહેતા હોય છે અને વિચારવાયુ નેગેટિવ હોય છે, તો આ તમામ પ્રકારના ઉપાય માટે બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની એકાગ્રતા પ્રાપ્ત થતી હોય છે. કેમ કે બેમુખી રુદ્રાક્ષનો જો ગ્રહ નક્ષત્ર જો સાથે જો સંબંધ ધરાવીએ તો ચોક્કસ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ બેમુખી રુદ્રાક્ષનો સંબંધ ચંદ્ર સાથે છે. અને ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે લક્ષ્મી, ચંદ્ર એટલે સમુદ્ર, ચંદ્ર એટલે દરિયો, ચંદ્ર એટલે પાણી. અને એવું કહેવાય ભાઈ ચંદ્ર 14 જે રત્ન નીકળ્યા સમુદ્ર મંથન થયેલું એમાંથી કે ભાઈ લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કુસુમ ધનવંતરી ચંદ્રમાં. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. આપણે દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આજે સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.